અમદાવાદમાં એએમટીએસમાં મુસાફરી કરવી હોય કે બીઆરટીએસમાં મુસાફરી કરવી હોય, બંનેની ટિકિટ એક જ સરખી રહેશે અને બંનેની જે ટિકિટ એક સરખી રહેશે તે માટે ખાસ કરીને 470 કરોડનું એક ટેન્ડર છે, ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાતા વિવાદ સર્જાયો છે। સરેરાશ 6 લાખથી પણ વધારે લોકો છે તેઓ બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ કરે છે અને આ પ્રકારની જે સિસ્ટમ છે તે સિસ્ટમ જો લાગુ કરવામાં આવે તો લોકોએ ડિજિટલ ટિકિટ લેવી પડશે, તે પ્રકારની વાત સામે આવી રહી છે। પરંતુ હાલની પરિસ્થિતિમાં આપ જુઓ તો દરેક વ્યક્તિ ખાસ કરીને જ્યારે ટિકિટ લે છે ત્યારે રોકડા કાઢીને ટિકિટ લે છે, જે પ્રકારનું ડિજિટલ પેમેન્ટ માટે અહીં લગાવવામાં આવ્યો છે લોકો, પરંતુ આ ખાસ કરીને QR કોડ હોવા છતાં પણ લોકો છે તે અહીં આપ જોઈ રહ્યા છો કે રોકડા આપીને ટિકિટ ખરીદતા જોવા મળી રહ્યા છે। પરિણામ એ છે કે જે રીતે સિંગલ ટિકિટ સિસ્ટમ છે તે ડેવલપમેન્ટ કરવાની વાત છે તો તે ઓન ગ્રાઉન્ડ રિયાલિટીમાં કેવી રીતે યોગ્ય લાગશે, નાગરિકોને તેની સુવિધા મળશે કે કેમ, લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। ભાઈ, જ્યારે ટિકિટ ડિજિટલ લેવાની વાત છે, તમે શું માની રહ્યા છો, ડિજિટલ લેવી જોઈએ કે રોકડાથી પૈસા આપીને લેવી જોઈએ? ડિજિટલ લેવી જોઈએ મેડમ। ડિજિટલ તમે રોકડા આપીને મેં રોકડા તો મારા તો કેશ નથી ના સાહેબ, ઓનલાઈન નથી એટલે ના ઓનલાઈન નથી, એટલે આવા તો તમારા જેવા અસંખ્ય લોકો હશે મેડમ કે જે ઓનલાઈન સિસ્ટમ નથી વાપરતા। તમે માનો છો કે ડિજિટલ લેવી જોઈએ પણ તમે પોતે નથી લેતા? મેડમ હું શું કેવું છે કે ડિજિટલ અંદર પૈસા કોઈના જોડે હોય ના હોય, કોઈને મોબાઈલ ચાલતો હોય ના ચાલતો હોય એના સાથે તકલીફ એનાથી છે। અચ્છા, તમે ટિકિટ લેવા આવ્યા છો, કેવી રીતે ટિકિટ લેશો? રોકડા આપશો કે પછી પેમેન્ટ કરશો? રોકડા આપશો। હા, તો પેમેન્ટ ના કરવાનું કારણ શું? અહીંયા ડિજિટલ પેમેન્ટ ઉપર તમારી પાસે બેંકમાં ખાતો છે, હવે મારો જોના નંબર છે ને થોડો ગડબડ છે, ચેક કરો એટલા બિલકુલ। તો આવા અનેક લોકો, આપ ખાલી બે જ એક્ઝામ્પલ મેં તમને આપ્યા, આવા અનેક લોકો છે કે જેઓ અહીં આવે છે, ટિકિટ રોકડાથી ખરીદે છે। જો આવી પરિસ્થિતિની અંદર 470 કરોડનું જે બજેટ છે સિંગલ ટિકિટ સિસ્ટમ માટે વિકસાવવામાં આવે અને તેમાં પેમેન્ટ માત્ર ડિજિટલ જો કરવામાં આવે તો પરિસ્થિતિ કેવી થશે? લોકો છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો, જેટલા પણ વેઇટિંગ એરિયામાં છે તેમને પણ જો પૂછવાનો પ્રયત્ન કર્યો તો તેમાંથી લગભગ 1-2% લોકો છે તેમણે જ ડિજિટલ પેમેન્ટ કર્યું હશે, બાકી બધા જ લોકો રોકડા પૈસા લઈને આવે છે અને ટિકિટ ખરીદતા જોવા મળે છે। અત્યારે પણ આપ જુઓ વિન્ડો ઉપર ભાઈના હાથમાં 10 રૂપિયાની નોટ છે અને તેઓ ટિકિટ ખરીદશે અને ટિકિટ છે તેઓ રોકડા આપીને ખરીદવાના છે। ભાઈ, શું કહેશો? રોકડા આપીને ટિકિટ ખરીદો છો? હા, રોકડા ખરીદી કારણ શું? તમે અહીંયા ડિજિટલ પેમેન્ટ શા માટે નથી કરતા? હા, સોની ચાલે ચાલી જાવ? હા, સોની ચાલે। હા, તો ડિજિટલ પેમેન્ટ કેમ નથી કરતા? તમારી પાસે છે ફોન? નહીં સાદા ફોન છે। સાદો ફોન છે? અચ્છા, બિલકુલ। એટલે સાદા ફોનનું પણ એક્ઝામ્પલ આપણે જોયું કે સાદો ફોન હોવાને કારણે તેઓ રોકડા આપીને, કીપેડ ફોન છે અને કીપેડ ફોન હોવાને કારણે તેઓ રોકડા આપીને ખાસ કરીને ટિકિટ ખરીદે છે। આવા લગભગ બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ કરવા માટે 99% લોકો જે છે તે ખાસ કરીને આ પ્રકારે જ ઉપયોગ કરતા હશે। પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પ્રકારની વાત થઈ રહી છે તે સદંતર ખોટી પડી રહી છે। ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકો છે ડિજિટલ પેમેન્ટ પણ નથી કરતા, તો પછી 470 કરોડના બજેટનું જે રીતે વાત કરવામાં આવી છે, 470 કરોડના મંજૂર કરવામાં આવી છે, દરખાસ્ત કરવામાં આવી છે અને આ ટેન્ડર છે તેનો ઉપયોગ લોકોને કેવી રીતે મળશે? કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।